મેળા માટે પ્રસિદ્ધ પોરબંદરનું માધવપુર ગામ મુશ્કેલીમાં છે। પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા ગામમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સૌથી પહેલા ભાતીગઢ ગ્રાઉન્ડના દ્રશ્યો આપ જુઓ, જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી છે। 8 ફૂટ જેટલા પાણી ભરાતા આ ગ્રાઉન્ડ હવે ડેમ બની ગયો હોય એવું લાગે છે। ઉલ્લેખનીય છે કે જ્યાં ભગવાન માધવરાય અને રાણી રૂક્ષ્મણીના લગ્ન થયા હતા, આ ગ્રાઉન્ડમાં દર વર્ષે ભાતીગઢ મેળો યોજાય છે। અહીંના અનેક નાના મોટા મંદિરો અત્યારે પાણીમાં ડૂબી ગયા છે। માત્ર મંદિરમાં જ નહીં, આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે નુકસાની વેઠવાનો વારો સામાન્ય જનતાને આવ્યો છે। લોકોનું કહેવું છે કે પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે। માધવપુર ગેડમાં આ દર વર્ષે બજારોમાં પાણી ભરાઈ જાય, ઘરમાં પાણી ઘૂસી જાય। રાષ્ટ્રીય મેળાની વાતો કરે છે સરકાર, પણ એ મહિલા વિકાસ કંઈ થયો નથી। પ્રાથમિક સુવિધા કોઈ જાતની નથી આવી, અને જે કરી રહ્યા છે, દાખલા તરીકે કે દવાખાનામાં તો કે ડૉક્ટર નથી, કોઈ સુવિધા નથી, અને બીજા સ્થળોના વિકાસને પૈસા ખોટા વેડફે છે। એના કરતાં દવાખાનામાં બી છે। દર વર્ષે આ ગ્રાઉન્ડની અંદર મેળા ગ્રાઉન્ડમાં પાણી, ગામમાં પાણી, ઘરમાં પાણી દર વર્ષે, એની કોઈ સગવડ થતી નથી કે આ પાણી પાછા આ લોકોને હેરાન ન થાય અને અંદર ન ઘૂસે પાણી। તો માધવપુર ગામના સરપંચે સરકાર સામે આક્ષેપ લગાવ્યા છે કે ભાતીગઢ ગ્રાઉન્ડના વિકાસની હોડમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। અહીં વિકાસના કામો કરવા બાબતે ગામના સરપંચ કે સ્થાનિકોને કંઈ પૂછવામાં આવ્યું નથી, તેવો પણ આક્ષેપ છે। સરપંચના જણાવ્યા મુજબ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરી, જેથી પાણી ભરાયા છે। જે ગામનો વિકાસ થવો જોઈએ થયો નથી, બરાબર। આ તમે જોઈ શકો પરિસ્થિતિ, બરાબર। આ ગામમાં પાણી આ બધા ગરી ગયા। આ ખોટો આટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને આ રસ્તો ઊંચો કરીને બેસી ગયા, બરાબર। કોઈ પણ ગામના આગેવાનોને કે સ્થાનિક સરપંચને કે કોઈ પાસે પૂછ્યું નથી, અને એની રીતે મેં 2-3 વાર મૌખિક કલેક્ટર સાહેબને, રાજ સાહેબને રજૂઆત કરી કે ભાઈ જ્યાં ગામનું પાણી છે, જ્યાં લોકોએ બધે ભૂંગરા મૂક્યા છે, નાના મૂક્યા, બરાબર, એ લોકોને મેં 2-3 વાર રજૂઆત કરી કે ભાઈ આ પાણી જે નિકાલ થવો જોઈએ નહીં થાય, અને હજી તો આ પરિસ્થિતિ હજી ગામની બહુ ખરાબ આવવાની છે। ત્યારે ગ્રામજનોમાં ચિંતા એ વાતની છે કે સામાન્ય વરસાદમાં માધવપુરની આ હાલત છે, તો ભારે વરસાદમાં શું થશે? હવે તંત્ર આ સમસ્યાનો નિકાલ ક્યારે લાવે છે તે જોવું રહ્યું। પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા માધવપુર ગામમાં પ્રાચીન કાળથી માધવપુરનો મેળો યોજાય છે। આ મેળાનું ગ્રાઉન્ડ છે, અહીં જ લોકોની જન્મેદની ઉમટી પડે છે, અને આ મેળાનું જે ગ્રાઉન્ડ છે તે અત્યારે ડેમમાં ફેરવાઈ ગયું છે, કારણ કે અહીં જે મધુવંતી અને ઓજતના પાણી ફરી વળ્યા છે, અને કારણે આ જે ગ્રાઉન્ડ છે તેમાં આ નાના મોટા જે મંદિરો આવેલા છે તે પણ ડૂબી ગયા છે, અને અહીંથી અવન જવનના જે તમામ રસ્તાઓ છે તે પણ બંધ થઈ ગયા છે। અત્યારે જે મારી પાછળના ભાગે જે રસ્તો બતાવતો હતો તે કોરિડોર બની રહ્યો છે, તે રૂક્ષ્મણી મંદિર સુધી જાય છે, પરંતુ જે મેળાનું ગ્રાઉન્ડ છે તે ડેમમાં ફેરવાઈ ગયું છે, અને હવે અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોય, એટલે આ પાણી જ્યાં સુધી જમીનમાં ના ઉતરે અને બીજું પાણી ના આવે તો જ અહીં ફાયદો થાય તેમ છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। આ આસપાસના વિસ્તારની જે દુકાનો છે તેમાં તે પણ પાણીથી તરબોળ બની ગઈ છે, જેના કારણે વેપાર ધંધાને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। હવે આગામી દિવસોમાં જો ફરી વધુ વરસાદ આવશે અને વધુ પાણી છોડવામાં આવશે તો માધવપુરની બજારોમાં પણ વધુ પાણી ફરી વળે તેવી શક્યતાઓ છે। હિતેશ ઠકરાર, TV9, માધવપુર, પોરબંદર।